ગુડ મોર્નિંગ. તમને જે પ્રશ્ન 2 હોમવર્કમાં આપેલો 2x + 9 = 0નું એક ચલ અને બે ચલમાં ભૌમિતિક નિરૂપણ કરો. તમને આ ગણતરી એક ચલમાં નિરૂપણ અને આ બિંદુ તમને મેળવીને આપેલા. જો એનો જવાબ આ પ્રમાણે મળશે તમને. -4 એટલે આ -4 બિંદુ, એક્સિયમ -4.5, એક્સિયમ -4.5 એટલે અહીંયા આવશે એક્સ અક્ષ ઉપર. વાયમ -2 એટલે વાયમ -2 એટલે આ બંનેને જોડતું બિંદુ આ મળ્યું. પછી -4.5 અને -1 એટલે એ બિંદુ આ થશે. પછી -4.5 એક્સિયમ અને વાયમ +2 એટલે એ બિંદુ આ થશે. આ ત્રણેય બિંદુમાંથી પસાર થતી રેખા એટલે આપણી કઈ રેખા થશે? x બરાબર -4.5 રેખા થશે. બરાબર. આ ગ્રાફ તમે કમ્પ્લીટ કરો એટલે આપણા આ ચેપ્ટરના બધા ગ્રાફ અહીંયા તમારા પૂરા થતા હતા. બરાબર. ચાલો હવે સ્વાધ્યાયની અંદર ને બીજા ઉદાહરણના 2-3 પ્રશ્ન આપણે જે વચ્ચે બાકી રહેલા, જે આપણે આલેખને આધારિત આપણે આલેખ સમજી લઈએ પછી એ પ્રશ્ન કરવાના હતા. ચાલો એમાં ઉદાહરણ છે 5. જે રેખા પર આપેલા બિંદુ 1, 2 આવેલ હોય તે રેખાનું સમીકરણ મેળવો અને આવા કેટલા સમીકરણ હોય. શું તમને કીધું છે આ બધા? હવે અમુક પ્રશ્ન 1 માર્ક્સના, 2 માર્ક્સના એ પ્રમાણેના પ્રશ્ન છે. આ પ્રશ્ન પણ 1 અને 2 બંને માર્ક્સમાં પૂછાઈ શકે. એક રેખા પર આપેલ બિંદુ 1, 2 આવેલ હોવું જોઈએ એવી રેખાના સમીકરણ મેળવો અને આવા કેટલા સમીકરણ મેળવે, આવા કેટલા સમીકરણ મળે એવું તમને પૂછ્યું છે. બરાબર. હવે વિચારો કે ગ્રાફ બુકની અંદર એક બિંદુ 1, 2, જો આપણી પાસે અહીંયા જ એક બિંદુ છે 1, 2. બરાબર. આ યામ સમતલની અંદર આ 1, 2 બિંદુમાંથી પસાર થતી હોય એવી રેખાઓ કેટલી મળે તમને? આ એક જ બિંદુમાંથી જો આ એક રેખા પસાર થાય છે, આ બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, તો એક જ બિંદુ હોય ને તો એક બિંદુમાંથી અનંત રેખાઓ પસાર થાય. આ તમને આગળ એક વખત મેં સમજાવેલું. પણ જો 2 બિંદુ હોય તો આ 2 બિંદુમાંથી એક અને માત્ર એક જ રેખા પસાર થાય. તો અત્યારે તો તમને યામ સમતલની અંદર 1, 2 એક બિંદુ આપ્યું છે. આવી રીતના 1, 2 કોઈ એક બિંદુ છે. આ બિંદુમાંથી પસાર થતી રેખાઓ કેટલી? તો અનંત રેખાઓ આમાંથી પસાર થાય. બરાબર. આ અનંત રેખાઓ એટલે આપણને જે પ્રશ્ન પૂછ્યો છે એ થઈ ગયો કે જે રેખા પર આપેલ બિંદુ 1, 2 આવેલું હોય તો આવી તો અસંખ્ય રેખાઓ મળે કે જે 1, 2 માંથી પસાર થતી હોય. બરાબર. તો આપણે ઊંધું લખશું કે જે રેખા પર આપેલ બિંદુ 1, 2 આવેલું એટલે એનો મતલબ કે 1, 2 માંથી પસાર થતી રેખાઓ બિંદુ 1, 2 માંથી પસાર થતી રેખાઓના દ્વિચલ સુરેખ સમીકરણો. ચાલો 1, 2 માંથી પસાર થતી એવી રેખા આપણે લખવાની છે. જો આ પ્રશ્ન છે ને, આ પ્રશ્ન અનંત રેખાઓ પસાર થાય છે એટલે એ તો તમને ખ્યાલ આવી ગયો કે બધા અલગ અલગ રીતે આના સમીકરણ મેળવી શકે. બરાબર. તમારે જનરલી કરવાનું શું કે તમારે એક્સ અને વાય ચલ લેવાના. આ એક્સ અને વાય ચલની જે તમે ગણતરી મૂકો ને, આ ગણતરીનો ઉકેલ 1, 2 થવો જોઈએ. બરાબર. એટલે કઈ રીતે જો સમજીએ. દાખલા તરીકે હું એવું કરું કે x + y આવું લખું. x + y આમે લખ્યું બંને ચલ x, y સ્વરૂપમાં. તો x એટલે આપણું પ્રથમ એક્સયામ કયો છે? 1. તો આની અંદર એક્સયામ 1 મૂકો. વાયયામ કેટલો છે? 2. તો 1 + 2 કેટલા થશે? 3. તો આના બરાબર 3 લખી નાખો એટલે આ તમારી રેખા થઈ ગઈ ને, x + y = 3. આ રેખા એ આ બિંદુમાંથી પસાર થતી હશે. બરાબર. કઈ રીતે તમે કર્યું? તમે આ જે ઉકેલ હતો ને, આ ઉકેલ પરથી તમે આ સામે જમણી બાજુ બનાવી. બરાબર. અથવા આ ઉકેલ પરથી આખું આ સમીકરણ તમે બનાવ્યું. એટલે આ સમીકરણનું સમાધાન, આ ઉકેલ આ કરવાનો જ છે. આ બિંદુ આનું સમાધાન કરશે જ તે. એટલે એનો મતલબ આ બિંદુમાંથી આ રેખા પસાર થતી હશે. મૂકો તો એક્સયામ 1 અને વાયયામ 2 મૂકો તો 1 + 2 3. તો સામે 3 જ છે. બરાબર. તો આપણે આ પ્રમાણે રેખાઓના સમીકરણ બનાવવાના. હવે જો આ તો મેં સિમ્પલ લઈ લીધું, x + y = 3. ચાલો ઊંધું કરીએ. આપણે માઇનસ વાળું કંઈક લઈએ. y - x આવું હું લખું. તો y કેટલા છે આપણા? y આવશે 2 અને x કેટલા મૂકશું? 1. આપેલું એક્સયામ 1 અને વાયયામ 2. તો 2 - 1 કેટલા થાય? 2 માંથી 1 જાય તો 1. એટલે અહીંયા સામે તમે 1 લખી નાખો તો આ બીજી એવી રેખા થઈ ગઈ કે જે 1, 2 નું સમાધાન કરે છે. 1 અને 2 આમાં મૂકો એટલે આનું સમાધાન કરે છે. સમાધાન કરવું એટલે આપણે આગળ એક એવા પ્રશ્ન આવી ગયેલા છે કે તમે આ બંનેની કિંમત મૂકો એટલે જમણી બાજુ આવી જાય. તો એનું સમાધાન કરે છે ને એનો ઉકેલ કહેવાય. મૂકો y ની કિંમત 2 મૂકો, x ની કિંમત 1 મૂકો તો 2 - 1 એટલે 1.
આવી ગઈ જમણી બાજુ 1 એટલે આ સમાધાન કરે છે કોણ? આ બિંદુ. આ રેખાનું સમાધાન કરે છે એટલે આ બિંદુ આનો ઉકેલ કહેવાય. બરાબર. હવે આનો ઉકેલ કહેવાય તો એનો મતલબ કે આમાંથી પસાર થતી જ હોય એ રેખા, એટલે આ 1 2 માંથી પસાર થતી આ રેખા થઈ. બરાબર. ચાલો હવે આપણે આ સરવાળા બાદબાકી લીધું એમ એકાદું ગુણાકાર વાળું લઈએ. દાખલા તરીકે હું આવું લખી નાખું, x બરાબર y આવું લખું છું. રેડી? હવે x ને y સરખા થાય. જો x ની કિંમત 2 મૂકો, સોરી x ની વેલ્યુ આ બિંદુની જ કિંમત આમાં મૂકવાની. x ની જગ્યા પર 1 મૂકો તો અહીંયા 1 આવશે. y ની જગ્યા પર તમે 2 મૂકો તો 1 બરાબર 2 થયું, એટલે આ ખોટું કહેવાય. 1 બરાબર 2 ક્યારેય થાય નહીં. 1 બરાબર 1 થાય, 2 બરાબર 2 થાય, 5 બરાબર 5. ડાબી જમણી બાજુ સરખી થવી જોઈએ. તો x ની કિંમત હું 1 મૂકું છું અને y ની કિંમત અહીંયા 2 મૂકું તો 1 બરાબર 2 આવે છે. તો અહીંયા 2 છે ને, તો અહીંયા ગમે એમ કરીને મારે 2 કરવાના. તો અહીંયા 2 કરવા માટે હું x ની સાથે 2 ગુણી દઉં. હવે જુઓ, હવે કિંમત મૂકીએ. x ની જગ્યા પર 1 મૂકો તો 2 એકા 2 આવી ગયું અહીંયા ડાબી તરફ 2, અને y ની કિંમત પણ કેટલી છે? 2. તો અહીંયા પણ 2 અને અહીંયા પણ 2, એટલે ડાબી જમણી બાજુ સરખી છે, એટલે આ 2x બરાબર y આ સમાધાન થઈ ગયું. આ 1 2 નું સમાધાન 2x બરાબર y કરે છે. તો આ તમારી બીજી એક રેખા થઈ ગઈ 2x બરાબર y. આ પણ 1 2 નું સમાધાન કરે છે. આવી તમે ઘણી બધી રીતે વિચારીને તમે બનાવી શકો. બરાબર. ચાલો હજુ આપણે એક રીતે બનાવીએ. દાખલા તરીકે મેં આ જ રીતે લખ્યું છે, x બરાબર y કર્યું મેં. હવે આ બંનેને સરખા કરવા છે, ડાબી જમણી બાજુ સરખી થવી જોઈએ. x ની કિંમત હું 1 મૂકું છું, y ની કિંમત હું 2 મૂકું છું, તો ફરીથી 1 બરાબર 2 આવ્યું, એ ખોટું કહેવાય. બરાબર. 1 બરાબર 1 ચાલે અથવા 2 બરાબર 2 ચાલે. તો આપણે આ જે x ની કિંમત 1 મૂકશું તો સામે પણ 1 આવે એવું કંઈક કરીએ. ડાબી તરફ 1 આવે છે ને, x ની કિંમત 1 મૂકો એટલે 1 આવે છે, તો અહીંયા જમણી તરફ 1 આવે એવું કંઈક કરીએ. હું y ની કિંમત 2 મૂકું, એને 2 વડે પાછા ભાગી નાખું તો શું થાય? 2/2, 2 ઉડી જાય એટલે 1 આવી ગયું, અને x ની કિંમત પણ કેટલી હતી? 1 આવી ગયું. 1 બરાબર 1 એટલે ફરીથી 1 2 આનું સમાધાન કરે છે. ખ્યાલ આવે છે? તો આ બધા એના સમીકરણો થયા. આ પહેલું સમીકરણ, બીજું, ત્રીજું, ચોથું. આવા તો તમે અસંખ્ય અનંત રેખાઓ પસાર થાય એટલે અનંત સમીકરણો અલગ અલગ રીતે વિચારીને બનાવી શકો. ખ્યાલ આવ્યો તમારે? ખાલી ધ્યાન શું રાખવાનું છે કે તમે જે સમીકરણ બનાવો છો, આ સમીકરણમાં 2 ચલ હોવા જોઈએ. બરાબર. અને આ બંને ચલો એ સુરેખ હોવા જોઈએ. એટલે x અને y નો ગુણાકાર ભૂલમાં ન આવી જાય, xy નું ગુણાકાર સ્વરૂપ ન આવી જવું જોઈએ, અને દ્વિચલ સુરેખ સમીકરણ ટૂંકમાં રહેવા જોઈએ. જો બધામાં 2 ચલ છે અને બધાની ઘાત 1 છે, એટલે આ દ્વિચલ સુરેખ સમીકરણો બધા છે 1 2 માં જ પસાર થાય. કે એનું કારણ તમને એ કહું છું કે આવું તમને એટલા માટે કીધું કે 1 2 માંથી રેખા સિવાય પરવલય, અતિવલય, આ બધા જે ઉપવલય, આ બધા જે પ્રકારના વલયો છે એ પણ પસાર થાય. પણ આપણે એવું તો હજુ ભણ્યા નથી. આપણે ખાલી શું કરવાનું છે? 1 2 બિંદુમાંથી પસાર થાય એવી રેખાઓ મેળવવાની છે. તો રેખાઓ મેળવવા માટે આપણું સમીકરણનો પ્રકાર કેવો? દ્વિચલ સુરેખ સમીકરણ. આ એનો પ્રકાર છે. તો દ્વિચલ સુરેખ સમીકરણ પ્રકારના તમારે ઉદાહરણ બનાવવાના અને આ 1 2 એનું સમાધાન કરવું જોઈએ. બરાબર. x ની કિંમત મૂકો અને y ની કિંમત મૂકો એટલે ડાબી જમણી બાજુ સરખી થવી જોઈએ. જો આમાં પણ x1 y2 મૂકો, ડાબી બાજુ 3, જમણી બાજુ પણ 3, સમાધાન થઈ ગયું. x ની કિંમત 1 મૂકો, y ની કિંમત 2 મૂકો તો 2/2 એટલે 1, આ બાજુ પણ 1, 1 બરાબર 1 આવી ગયું, ડાબી જમણી બાજુ સરખી. તો આવા આપણા 1 2 માંથી પસાર થતી રેખાઓના દ્વિચલ સુરેખ સમીકરણો થયા. બરાબર. હજુ આપણને પ્રશ્ન પૂછ્યો છે કે આવા કેટલા સમીકરણો હોય? આવા કેટલા સમીકરણો બનાવી શકો? આવા અનંત સમીકરણો તમે બનાવી શકો. બિંદુ 1 2 માંથી પસાર થતા આવા અનંત દ્વિચલ સુરેખ સમીકરણો મળે. બરાબર. આવા અનંત દ્વિચલ સુરેખ સમીકરણો મળે. તો આ તમારો ફરીથી 1 માર્ક્સનો પ્રશ્ન થઈ ગયો કે કોઈ પણ બિંદુમાંથી તમને કેટલી રેખાઓ પસાર થાય? તો કોઈ પણ એક બિંદુમાંથી કેટલી રેખાઓ પસાર થાય? તો એક જ બિંદુમાંથી અનંત રેખાઓ પસાર થાય. જો તમને અલગ રીતે પૂછવું હોય તો તમને બિંદુ આપી દે
આપી દીધું આ પ્રમાણે બિંદુ, અને એમ કે આ બિંદુમાંથી પસાર થતી કોઈ પણ એક રેખાનું સમીકરણ મેળવો, તો આવું એક તમારે ગમે એ સમીકરણ બનાવી નાખવાનું. અત્યારે આપણે આવા કેટલા સમીકરણ મેળવ્યા? 4 મેળવ્યા. આપણને પ્રશ્નમાં શું કીધેલું કે 1 2 આપેલ હોય તેવી રેખામાંથી 1 2 બિંદુ હોય આવેલ હોય તેવી રેખાઓના સમીકરણ મેળવો, તો આપણે 4 મેળવા. તમને 1 માર્ક્સના પ્રશ્નમાં એક પૂછી શકે કે 1 2 માંથી પસાર થતી એક રેખાનું સમીકરણ મેળવો, એટલે ગમે એક મેળવી નાખવાનું. બરાબર, આ એમપી પ્રશ્ન છે આ પણ. ચાલો પ્રશ્ન 8. હવે ઊંધું, તમને બિંદુઓના યામ આપેલા છે, એટલે આમ જોઈએ તો આ પ્રમાણે જ છે, પણ આપણને એવું કીધું છે કે આજે પેલા સૂચના જોઈ લઈએ. ઉદાહરણ 8, ઉદાહરણ 6 અને 7 છે, પાછા આલેખ હતા, એ આપણે ગ્રાફ બુકમાં કમ્પ્લીટ કર્યા. નીચેની આકૃતિમાં દર્શાવેલ દરેક આલેખ માટે નીચે આપેલા વિકલ્પોમાંથી કયા સમીકરણનો આલેખ છે તે પસંદ કરો. બરાબર, એવું તમને કીધું છે કે એક આલેખ આપ્યો છે. ઉદાહરણ 8 તમે ટેક્સ્ટ બુકની અંદર ખોલીને જોજો, તમને આ પ્રમાણે આલેખ આપ્યો છે, ટેક્સ્ટ બુક સાથે રાખજો. બરાબર, આ આલેખમાં એક રેખા તમને આપેલી છે. બરાબર, આ રેખાના બિંદુઓ કયા છે? 1 2 0 0 અને -1 -2 માંથી પસાર થતી રેખા છે. હવે આ રેખા કઈ છે એનું નામ આપણે એટલે આ રેખા કઈ છે એનું નામ આપણે મેળવશું. બરાબર, તમને સમજાય એ રીતે કે આ રેખા એટલે કયું દ્વિચલ સુરેખ સમીકરણ છે આપણે મેળવવાનું છે. તો શું કરવાનું, આપણે આની અંદર તમને એક બિંદુ આપ્યું હતું, તો એ બિંદુ આની અંદર તમે મૂક્યું એટલે આનું સમાધાન થયું હતું. તો આપણી પાસે અહીંયા 3 બિંદુઓ છે. 3માંથી કોઈ પણ એક બિંદુ લઈ લ્યો. બરાબર, આ બિંદુ અથવા 3માંથી કોઈ પણ એક બિંદુ લઈને આપણને આ જે ઓપ્શન્સ આપ્યા છે ને, આ ઓપ્શન્સની અંદર એની કિંમત મૂકો. ગમે તે એક જ ઓપ્શન્સમાં છે ને એનું સમાધાન થશે. ચાલો સમજીએ આપણે શું. તમને પહેલું બિંદુ આપણે કોઈ પણ એક બિંદુ લેવાનું છે, આપણે 0 0 લઈ લઈએ દાખલા તરીકે. બરાબર, અને જો હજુ એક આપણી થિયરી હમણાં જ આપણે છેલ્લા લેક્ચરની અંદર તમને સમજાવેલી કે આ આલેખ જે છે, આ રેખા એ ઉગમ બિંદુમાંથી પસાર થાય છે. ઉગમ બિંદુમાંથી પસાર થતો હોય તો એનું અચળ પદ 0 હોય, તો આમાં અચળ પદ 0 હશે ને એ આપણો જવાબ હશે. જો આમાં અચળ પદ 0 છે, આમાં પણ 0 છે ને આમાં પણ 0 છે, એટલે આ ABC 3માંથી હશે. આમાં અચળ પદ આપેલું છે, એટલે ઓપ્શન્સ ડી તો ક્યારેય નહીં આવે. સમાધાન કરીને આપણે ચેક કરીએ. આપણે 1 2 બિંદુ લઈને ચેક કરીએ. x બરાબર 1 મૂકવાના, y બરાબર 2 મૂકવાના, અને ડાબી જમણી બાજુ સરખી થવી જોઈએ. ચાલો મૂકો, આમાં x બરાબર 1 મૂકો અને y બરાબર 2 મૂકો, તો 1 + 2 કેટલા થયા? 3. ડાબી બાજુ 3 સામે જમણી બાજુ 3 નથી, 0 છે, એટલે એનો મતલબ આ ઓપ્શન્સ નથી, ડાબી જમણી બાજુ સરખી નથી. ચાલો આમાં મૂકો, એક y બરાબર કેટલા મૂક? પેલા y યામ કેટલો? 2. x યામ કેટલો મૂકશું? 1. 1 × 2 એકા 2, અને અહીંયા 2 આવી ગયું. 2 બરાબર 2 કિંમત મૂકો, y ની જગ્યા પર 2 મૂકો, 2 x ની જગ્યા પર 1 મૂકો, તો આવી ગયું 2 એકા 2, અને ડાબી બાજુ પણ 2, એટલે એનો મતલબ આ આપણો જવાબ છે. બીજા હજી CD આપણે ચેક કરીએ, એમાં જવાબ નહીં જ આવે. y ની કિંમત 2 મૂકો, x ની કિંમત 1 મૂકો, તો 2 બરાબર 1 આવ્યું. ડાબી જમણી બાજુ સરખી નથી, એટલે આ ખોટું, 2 બરાબર 1 ન આવે. આમાં મૂકો, આ તો ક્યારેય નહીં આવે. જો ઉગમ બિંદુમાં જ પસાર થાય એટલે અચળ પદ 0 હોય, એમાં 1 આપ્યો છે. મૂકો કિંમત, y બરાબર 2 મૂકો, એટલે y ની કિંમત મૂકી આપણે 2. જમણી બાજુ x ની કિંમત મૂકશું 1. 2 એકા 2 + 1 એટલે 3. 2 બરાબર 3 આવ્યું, એટલે આ પણ ખોટું. તો આપણો જવાબ શું આવશે? y બરાબર 2x આવશે. તમારે શું કરવાનું? કોઈ પણ એક બિંદુ લઈ લેવાનું, 1 2 0 0. જો મેં 1 2 મૂકીને ચેક કર્યું ને, તમે 0 0 મૂકીને ચેક કરજો, -1 -2 મૂકીને ચેક કરજો. આપણી પાસે આ રેખાના 3 ઉકેલ છે. બરાબર, આ 3માંથી ગમે તે એક ઉકેલ આમાં મૂકવાનું, અને જેમાં એનું સમાધાન થઈ જાય એ આપણો જવાબ. જો આમાં સમાધાન થયું, બરાબર, 1 2 નું થશે, 0 0 નું પણ આમાં જ થશે. y બરાબર 0, x બરાબર 0 આવી ગયું, 0 બરાબર 0, -1 -2 મૂકજો, એનું પણ આમાં જ સમાધાન થશે. બરાબર, એટલે તમારે 3માંથી ગમે તે એક બિંદુ લેવાનું ને આમાં મૂકવાની કિંમત. બરાબર, એટલે અત્યારે આપણો જવાબ આવશે, જવાબ અહીંયા બાજુમાં લખું છું. ગણતરીની અંદર આમાં કઈ ગણતરી તમે દર્શાવી ન શકો, ખાલી આવી રીતના કિંમત મૂકીને જાતે ચેક કરવાનું હોય, એટલે આમાં ગણતરી નહીં આવે. અને જો તમારે ગણતરી કરવી હોય તો આ પ્રમાણે પેન્સિલથી સાથે કરી નાખજો, અથવા તો ચેક કરવા માટે તમને જે પ્રમાણે અનુકૂળ આવે એ પ્રમાણે ગણતરી તમે દર્શાવી દેજો. જવાબ આવશે તમારો B, y બરાબર 2x. ચાલો, આવા 3 પ્રશ્ન છે ઉદાહરણ 8ની અંદર. આ પહેલો થયો. બીજો પ્રશ્ન,
ફરીથી એક રેખા તમને આપેલી છે, આ રેખા 1 6 0 4 અને -2 0 આ 3 બિંદુમાંથી પસાર થાય છે. આ રેખા કઈ છે એ આપણે મેળવવાની છે. રેખા કઈ એટલે આપણે એમ ખૂણા પર નામ લખતા યાદ હોય તો આપણે આ રેખા કઈ છે આપણે મેળવવું હોય તો 3માંથી ગમે તે એક બિંદુ લઈને આપણે આમાં સમાધાન કરાવીએ. બરાબર, કયું બિંદુ રાખીએ આપણે? 1 6 રાખીએ. ચાલો 1 6 મૂકીએ. આમાં x બરાબર 1 મૂકો, y બરાબર 6 મૂકો તો 1 + 6 કેટલા થશે? 7. સામે 7 છે નહીં, 0 છે, એટલે એનો મતલબ આ પહેલો ઓપ્શન આપણો નથી. સામે 7 હોય તો આપણો જવાબ આવી જાય, એટલે આ પહેલો જવાબ નથી. y બરાબર 2x. ચાલો yની કિંમત કેટલી મૂકવાની છે? 6. તો yની કિંમત મૂકશું અહીંયા 6, એટલે ડાબી બાજુ 6 આવ્યું. જમણી બાજુ xની કિંમત મૂકીએ 1, 2 એકા 2 આવ્યું. 6 બરાબર 2. ફરીથી ડાબી જમણી બાજુ સરખી નથી એટલે આ પણ ખોટું. y બરાબર 2x + 4. ચાલો xની કિંમત મૂકીએ છીએ 1 અને yની કિંમત મૂકીએ છીએ 6. ડાબી બાજુ તો 6 આવી ગઈ, જમણી બાજુ 6 આવે છે. જોઈએ, xની કિંમત 1 મૂકો, 2 એકા 2 + 4, 2 + 4 6 આવી ગયું. જમણી બાજુ પણ 6 અને ડાબી બાજુ પણ 6, એટલે આ આપણો જવાબ છે. આ પણ ચેક કરી લઈએ. yની કિંમત 6 એટલે ડાબી બાજુ 6, જમણી બાજુ 1 - 4, 1 - 4 એટલે -3 થાય. 6 બરાબર -3, ખોટું. આપણો જવાબ આવશે C, y બરાબર 2x + 4. રેડી? ચાલો પછી ત્રીજો પ્રશ્ન. ત્રીજા પ્રશ્નની અંદર પણ 4 બિંદુ આપેલા છે, -1 0 -4 1 -2 અને 2 0. ચાલો 2 0 લઈને આપણે ચેક કરીએ. આ કોઈ પણ બિંદુ લઈ શકો, ફરીથી કહું છું, આ બિંદુ લઈને તમે ચેક કરો તો પણ વાંધો નહીં. આ રેખા પરનું કોઈ પણ બિંદુ લેવાનું અને એની કિંમત જો તમે આમાં મૂકો અને સમાધાન થઈ જાય તો એ આપણી રેખા છે માંગેલી, એટલે કે આ જે આપણી આપેલી રેખા છે. બરાબર? ચાલો આપણે 2 0 મૂકીને ચેક કરીએ. x બરાબર 2 મૂકો ને y બરાબર 0 મૂકો. x બરાબર 2, y બરાબર 0. 2 + 0 એટલે 2. ડાબી બાજુ 2 અને જમણી બાજુ 0. ડાબી જમણી બાજુ સરખી નથી થતી, ખોટું. xની કિંમત 2 મૂકી, yની કિંમત 0 મૂકી, એટલે 2 + 0 એટલે 2 થયું. જમણી બાજુ 2 છે નહીં, નથી, એટલે ખોટું. ચાલો y બરાબર કેટલા મૂકવાના છે? 0. તો yની કિંમત 0 એટલે ડાબી બાજુ 0 આવ્યું. જમણી બાજુ 0 થાય છે. xની કિંમત 2 મૂકો તો 2 દુ 4. 0 બરાબર 4. ફરીથી ડાબી જમણી બાજુ સરખી નથી. y બરાબર 0 અને x બરાબર 2. 2 દુ 4 + 1 3. અહીંયા 3 આવ્યું ને અહીંયા 0, એટલે આ પણ નથી. છેલ્લો ઓપ્શન થશે આપણો D. xની કિંમત 2 મૂકો એટલે 2 દુ 4. 4 - 4 આવ્યું, જમણી બાજુ 0 અને ડાબી બાજુ yની કિંમત પણ 0. તો 0 બરાબર 0 આવું આવી ગયું, એટલે એનો મતલબ આ આપણો સાચો જવાબ છે. બરાબર? તો છેલ્લા પ્રશ્નની અંદર આન્સર આપણને મળશે ઓપ્શન્સ D, y બરાબર 2x - 4. બરાબર? ચાલો, આ 3 પ્રશ્ન ઉદાહરણના થયા. હવે સ્વાધ્યાયની અંદર ફરીથી એવા પ્રશ્નો છે. બરાબર? એટલે આ પ્રમાણેના પ્રશ્નો છે. સમીકરણ બિંદુમાંથી સમીકરણના આપણે દ્વિચલ સુરેખ સમીકરણો મેળવવાના, અને આ પ્રમાણે પણ બિંદુમાંથી આપણે દ્વિચલ સુરેખ સમીકરણ ઓળખવાના. 4માંથી કયું એક સાચું છે. તો આ જે ઉદાહરણ 8માં જે તમે 3 પ્રશ્ન શીખા ને, એવું તમારું છે પ્રશ્ન 5 સ્વાધ્યાય 4.3 ને એમાં 2 આવી રીતના આલેખ આપેલા છે અને 4 ઓપ્શન્સ આપ્યા છે. એ તમારે હોમવર્કમાં કરવાનું છે. બરાબર? અને આ 2 પ્રશ્ન છે હું કરાવું છું. સ્વાધ્યાય 4.3ના આપણે આલેખ કમ્પ્લીટ થઈ ગયા છે. ખાલી આ 2 પ્રશ્ન બાકી છે. 3 પ્રશ્ન આ હોમવર્કમાં કરવાનું છે. ચાલો, શું કીધું છે આગળ આપણે ઉદાહરણમાં ભણ્યા એ જ ફરીથી. બિંદુ 2 14માંથી પસાર થતી 2 રેખાઓના સમીકરણો આપો. તો આપણે લખશું આ પ્રમાણે. બિંદુ 2 14માંથી પસાર થતી 2 રેખાઓના દ્વિચલ સુરેખ સમીકરણો.
આપણને અત્યારે કેટલા સમીકરણ બે સમીકરણ બે રેખાના મેળવવાના છે, એટલે આપણે બે સમીકરણ કોઈ પણ મેળવીએ. ચાલો ફરીથી એક પ્લસ વાળું મેળવી લઈએ અને એક માઇનસ વાળું મેળવી લઈએ. 2 + 14નું સમાધાન થવું જોઈએ એ પ્રમાણે તમારે મેળવવાનું છે. તો x + y આવું લઈ લઉં તો x ની કિંમત આપણે કેટલી મૂકવાની છે 2 અને y ની કિંમત કેટલી મૂકવાની છે 14. તો 2 + 14 કેટલા થાય? 2 ને 14 16. એટલે સામે જો હું 16 લઈ લઉં તો આ રેખા છે આનું સમાધાન કરશે. x ની કિંમત 2 મૂકો અને y ની કિંમત 14 મૂકો તો 2 + 14 16. ડાબી બાજુ 16 અને સામે જમણી બાજુ આપણે 16 લઈ લીધી. બરાબર. ચાલો હવે આપણે માઇનસ વાળું એક સમીકરણ બનાવીએ. x - y લો. x ની કિંમત કેટલી આવશે 2, y ની કિંમત કેટલી આવશે 14. તો 16 14 છે 2 - 14. તો 2 - 14 કેટલા થાય? -12 વધે. તો સામે -12 લઈ લઈએ. x ની કિંમત 2 મૂકો, y ની કિંમત 14 મૂકો એટલે 2 - 14 એટલે 12, મોટા નિશાની -12. એટલે આ બે સમીકરણ આપણા થઈ ગયા. બરાબર. આ બંને સમીકરણો એ આ 2 14 બિંદુમાંથી પસાર થાય છે. 2 14 બિંદુમાંથી અનંત રેખાઓ પસાર થાય, એમાંથી આ બે રેખાઓ આપણે લખી. બરાબર. આ સિવાય તમારે એકાદી બીજી કોઈ પણ બનાવીને તમે આ પ્રમાણે લખી શકો. સામે XY આપણે એક એક્સ્ટ્રા લઈ લઈએ. દાખલા તરીકે x = y આપણે કરવું છે તો x ની કિંમત આપણે કેટલી મૂકશું 2 અને y ની કિંમત કેટલી મૂકશું 14. તો અહીંયા 14 આવે છે અને અહીંયા 2 છે. તો આ 2 ને તમે કેટલા ગુણો 14 થાય? તો 2 ને આપણે 7 ગુણી દઈએ ને તો 14 થઈ જાય. કિંમત મૂકો. x ની કિંમત 2 મૂકો એટલે 7 દુ 14 અને સામે y ની કિંમત 14 જ છે એટલે આવી ગયું 14 = 14. બરાબર. ડાબી ને જમણી બાજુ ટૂંકમાં સરખી થવી જોઈએ. હું ડાયરેક્ટ x = y લઈ લઉં છું તો એનો મતલબ આ બંને સરખા નથી થતા. x ની કિંમત 2 છે અને y ની કિંમત 14 છે. તો આ 2 ની સાથે મેં 7 ગુણી દીધા એટલે અહીંયા 14 થઈ ગયા અને સામે 14 થઈ ગયા. અથવા આ y ને 7 વડે ભાગી દો તો પણ ચાલે. ચાલો પછી પ્રશ્ન 3. આ બે જ રેખાઓના સમીકરણ હતા. પ્રશ્ન 3. જો બિંદુ 3 4 એ સમીકરણ 3y = x + 7 ના આલેખ પરનું એક બિંદુ હોય તો એની કિંમત શોધો. હવે આપણને ખબર છે જો આ રેખા પરનું સમીકરણ હોય એટલે રેખા પરનું આ બિંદુ હોય તો એનું સમાધાન કરે. તો આપણે આવો એક પ્રશ્ન આગળ ગણી ગયા છીએ. બિંદુ 3 4 એ 3y = ax + 7 રેખા પરનું બિંદુ છે. રેડી. તો આપણે શું કરશું? આ 3y = ax + 7 માં x અને y ની કિંમત મૂકશું 3 4 એટલે આપણું આ રેખાનું સમાધાન થશે. જો બિંદુ આના પર આવેલું છે એટલે એનો મતલબ કે આ આનું સમાધાન કરશે. આવી રીતના સમાધાન એટલે શું? ડાબી બાજુમાં જો એની કિંમત મૂકો જમણી બાજુ મળે એટલે કે ટૂંકમાં ડાબી જમણી બાજુ સરખી થાય. તો અહીંયા 3 4 છે આ રેખા પરનું બિંદુ છે તો 3 4 ની કિંમત આમાં મૂકો એટલે આ રેખાનું સમાધાન કરશે છે. બરાબર. તો આપણે y ની જગ્યા પર કેટલા લઈશું? 4. આ a ની કિંમત મેળવવાની છે એટલે a એમને એમ. x ની જગ્યા પર 3 + 7 તો 4 તેરી 12 = 3a + 7. ચાલો 7 આ બાજુ માઇનસ થશે એટલે 12 - 7 = 3 આવું થશે. 12 માંથી 7 જાય એટલે કેટલા વધે? 5 વધે. 5 = 3a. આ 3 ગુણાકારમાં છે, સામે ભાગાકારમાં જાય તો 5/3 થશે. તો આજે એની કિંમત આપણને મેળવવાની કીધેલી, આ એની કિંમત કેટલી મળશે આપણને? 5/3 મળશે. બરાબર. આ મોસ્ટ IMP પ્રશ્ન છે એક માર્ક્સ માટે. આગળ આપણે ચલ કે આવી રીતના આપેલો હતો. આપણે સહગુણકની અંદર કે આપેલો હતો? અજ્ઞાત સંખ્યા. આની અંદર એ આપેલો છે. સમાધાન કરતું બિંદુ હોય એની કિંમત મૂક દેવાની. x ની જગ્યાએ 3 ને y ની જગ્યાએ 4 મૂક દેવાનામાં. બરાબર. એટલે તમને જે ઘટે છે એ કે જે કાંઈ પણ ઘટતું હશે એ તમને મળી જશે. આ વધારે IMP પ્રશ્ન છે. ચાલો આ પ્રશ્ન 4.3 તમને કીધું, સ્વાધ્યાય 4.3 પ્રશ્ન 5 હોમવર્કમાં કરવાનો છે. આ પ્રમાણે આલેખવાળા પ્રશ્નો છે. બે જ પ્રશ્નો છે. તમને આ દાખલામાં જે રીતે તમે શીખાય એ પ્રમાણેનો જવાબ તમારે મેળવવાનો છે. બરાબર. ચાલો અહીંયા તમારા ચેપ્ટરના આલેખ
અને સ્વાધ્યાયના જે ઉદાહરણના જે આવી રીતના 1-2 માર્ક્સના પ્રશ્ન હતા એ બધા પૂરા થાય છે, બરાબર. એટલે ચેપ્ટર 4 અહીંયા તમારું કમ્પ્લીટ થાય છે. આવતીકાલે ચેપ્ટર 5 એ આપણે આવતીકાલે લઈશું. ઓકે, થેન્ક યુ.